ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 12 ડિસેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 12 ડિસેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં માનવ અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે માનવ અધિકાર દિવસની, એ દર વર્ષે 10 ડિસેમ્બરે મનાવાય. 1948માં અપનાવવામાં આવેલા માનવ અધિકારોના સાર્વત્રિક ઘોષણાની યાદમાં દર વર્ષે 10 ડિસેમ્બરે વિશ્વભરમાં માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. સેકન્ડ નંબર છે, હાલમાં વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHO દ્વારા પરંપરાગત આરોગ્ય પર બીજી વૈશ્વિક પરિષદ ક્યાં યોજાઈ? તો મિત્રો એ ન્યૂ દિલ્હી ખાતે યોજાઈ હતી. બરાબર, ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. નવી દિલ્હી ખાતે વિશ્વ આરોગ્ય પરિષદ એટલે કે WHO દ્વારા પરંપરાગત આરોગ્ય પર બીજી વૈશ્વિક પરિષદ યોજાઈ. 3 નંબર છે, ભારતીય મૂળના કયા યુવાનને હાલમાં ફોર્બ્સ 30ની યાદીમાં સ્થાન મળ્યું છે? તો મિત્રો ભારતીય મૂળના છે આર્કિન ગુપ્તા. હવે આર્કિન ગુપ્તા કોણ છે એની પણ આપણે માહિતી આપીશ. ભારતીય મૂળના યુવા ઇનોવેટર આર્કિન ગુપ્તાને પ્રતિષ્ઠિત ફોર્બ્સ 30 અંડર 30 યાદીમાં સ્થાન મળ્યું, જે વૈશ્વિક નાણાકીય નવીનતા ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ સન્માન યુવા ઉદ્યોગ સાહસિકો, ટેકનોલોજી, ડેટા અને એનાલિટિક્સ દ્વારા આધુનિક નાણાકીય પ્રણાલીઓને કેવી રીતે ફરીથી આકાર આપી તે દર્શાવે છે. 4 નંબર છે, હાલમાં ગુજરાતમાં પ્રથમવાર ટેનિસ પ્રીમિયર લીગનું આયોજન ક્યાં થયું? ગુજરાતની અંદર પ્રથમવાર ટેનિસ પ્રીમિયર લીગનું આયોજન ક્યાં થયું? તો એ અમદાવાદ ખાતે થયું છે. ગુજરાતમાં પ્રથમવાર યોજાશે ટેનિસ પ્રીમિયર લીગ. ટેનિસ પ્રીમિયર લીગની 7મી સિઝન ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે આયોજન. 9થી 14 ડિસેમ્બર સુધી 8 ટીમો વચ્ચે યોજાશે મુકાબલો. વિશ્વવિખ્યાત ટેનિસ ખેલાડીઓ ટેનિસ મેચમાં રમશે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે, બરાબર, તમામ પરીક્ષાઓ ખાસ કરીને LRD PSI અત્યારથી તમે કરંટ અફેરની તૈયારી ચાલુ કરી દેજો, કારણ કે 30 માર્કનું કરંટ અફેર પૂછાય છે. ગઈ પરીક્ષાનું પેપર જોઈ લેજો. બરાબર, અત્યારથી એક્ઝામ ટુડે સાથે પ્રિપરેશન ચાલુ કરો. એક્ઝામ ટુડેનું 1 વર્ષનું કરંટ અફેર્સ લઈ લો. આમાં તમારું બધું જ આવી જશે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેર. બરાબર, ખાલી 200 રૂપિયા છે 1 વર્ષના. પૂરા 1 વર્ષની અલગ અલગ મહિનાની અલગ અલગ કરંટ અફેર્સની PDF 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં PDF મળી જશે. કોઈને ડેમો જોવો હોય તો પણ જોઈ શકો, કારણ કે મારું કરંટ અફેર ગઈ પરીક્ષાઓમાં 100% પૂછાયું છે. છેલ્લા 6 વર્ષથી ડેલી વિડીયો બનાવીને કરંટ અફેર્સ પ્રોવાઈડ કરનાર આપણે એકમાત્ર ચેનલ છે. હાલમાં અદાણી ગ્રુપ કયા રાજ્યમાં 2500 કરોડ રૂપિયાના રોકાણ સાથે ડેટા સેન્ટર સ્થાપશે? તો મિત્રો તેલંગાના રાઈટ આન્સર થશે. બરાબર, ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની વ્યૂહાત્મક પહેલના ભાગરૂપે અદાણી ગ્રુપે તેલંગાનામાં 48 મેગાવોટના ગ્રીન ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે. આ અત્યાધુનિક સુવિધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત હશે અને દેશમાં ક્લાઉડ સેવાઓ, ઉચ્ચ પ્રદર્શન કમ્પ્યુટિંગ અને ડેટા સ્ટોરેજ સોલ્યુશન્સની ઝડપથી વધતી માંગને પહોંચી વળવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. હવે તેલંગાનાનું કેપિટલ છે હૈદરાબાદ. CM છે રેવંત રેડ્ડી. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. જો 6 નંબર છે, હાલમાં પેટા, બરાબર, હાલમાં પેટા ઇન્ડિયાનો ટોચનો વાર્ષિક પુરસ્કાર કોણે જીત્યો છે? તો પેટા ઇન્ડિયાનો ટોચનો વાર્ષિક પુરસ્કાર જીત્યો છે રવિના ટંડન. મિત્રો પેટા શું છે? તો પેટા એ એનિમલ્સ માટે કામ કરતી સંસ્થા છે. બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનને પેટા ઇન્ડિયા દ્વારા વર્ષ 2025 માટે પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવી. આ સન્માન પ્રાણી અધિકારો પ્રત્યેના તેમના લાંબા સમયથી સમર્પણ, માનવીય શિક્ષણને ટેકો, વન્યજીવોના રક્ષણ માટેના તેમના પ્રયાસો અને તમામ જીવંત પ્રાણીઓ પ્રત્યે કરુણાના પ્રોત્સાહન આપવા બદલ આપવામાં આવ્યું. 7 નંબર છે, સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સભા એટલે કે UNEAનું 7મું સત્ર કયા દેશમાં શરૂ થયું? તો રાઈટ આન્સર છે કેન્યા ખાતે. બરાબર, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ. બરાબર, તો કેપિટલ છે મિત્રો નેરોબી, કરન્સી છે કેન્યન સિલિંગ અને પ્રેસિડેન્ટ છે વિલિયમ રૂટો. ક્વેશ્ચન નંબર 8 છે, હાલમાં ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટમાં ઓછામાં ઓછી 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો? તો રાઈટ આન્સર છે મિત્રો જસપ્રીત બુમરાહ. ટીમ ઇન્ડિયાના અનુભવી બોલર જસપ્રીત બુમરાહ કટકમાં દક્ષિણ આફ્રિકા સામેની પહેલી T20 ઇન્ટરનેશનલમાં પોતાની 100મી T20 ઇન્ટરનેશનલ વિકેટ લઈને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો. આ સાથે તે ટેસ્ટ, ODI અને T20 ઇન્ટરનેશનલ ત્રણેય ફોર્મેટમાં
ઓછામાં ઓછી 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યા છે. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો 5મો બોલર પણ બની ગયો. 9 નંબર છે હાલમાં ઇન્ડિયા એઆઈ મિશન. બરાબર, ઇન્ડિયા એઆઈ મિશન કઈ આઈઆઈટીના સહયોગથી ચેન્નઈમાં ગ્લોબલ એઆઈ કોન્ક્લેવનું આયોજન કરશે? તો રાઈટ આન્સર છે મિત્રો આઈઆઈટી મદ્રાસ. બરાબર, આઈઆઈટી મદ્રાસ રાઈટ આન્સર છે. ભારત જવાબદાર કૃત્રિમ બુદ્ધિમાં તેના વૈશ્વિક નેતૃત્વને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે. આ સંદર્ભમાં આઈઆઈટી મદ્રાસ અને ઇન્ડિયા એઆઈ મિશન સંયુક્ત રીતે ચેન્નઈમાં ગ્લોબલ એઆઈ કોન્ક્લેવનું આયોજન કરી રહ્યું છે. ક્વેશ્ચન નંબર 10 છે હાલમાં કયું શહેર ગ્લોબલ એઆઈ શો 2025નું આયોજન કરી રહ્યું છે? તો મિત્રો એ અબુધાબી. બરાબર, થીમ છે એઆઈ 2031 બુદ્ધિશાળી ભવિષ્યને વેગ આપનાર. આ કાર્યક્રમ ટેકનોલોજીના નેતાઓ, સંશોધકો, નીતિ નિર્માતાઓ અને મુખ્ય ઉદ્યોગ નેતાઓને એકસાથે લાવે છે. ક્વેશ્ચન નંબર 11 છે હાલમાં ટાઈમ મેગેઝિન દ્વારા કોને સીઈઓ ઓફ ધ યર 2025 તરીકે જાહેર કરાયા? તો રાઈટ આન્સર છે મિત્રો નીલ મોહનને. ટાઈમ મેગેઝિન દ્વારા સીઈઓ ઓફ ધ યર 2025 તરીકે નીલ મોહનને હાલમાં જાહેર કરાયા છે. હવે આ નીલ મોહન કોના સીઈઓ છે? તો મિત્રો એ આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો ને યુટ્યુબના સીઈઓ છે, ભારતીય મૂળના છે. ગર્વની વાત છે. તમે ટોપ મોસ્ટ જેટલી પણ કંપનીઝ જોશો યુટ્યુબના સીઈઓ જોઈ લો. બરાબર, વર્લ્ડ બેંકના મિત્રો અધ્યક્ષ જોઈ લો, માઇક્રોસોફ્ટના સીઈઓ જોઈ લો, તમે ગૂગલના સીઈઓ જોઈ લો, ઇવન બધા ભારતીય મૂળના છે. બરાબર, હાલમાં ભારતની પ્રથમ 24/7 ઓપન નેટવર્ક કોર્ટ ક્યાં ખુલી છે? તો એ ખુલી છે કોલ્લમ ખાતે. કેરળ ગૃહ વિભાગ દ્વારા સૂચિત પ્રથમ વર્ગ ન્યાયિક મેજિસ્ટ્રેટની વિશેષ અદાલત છે. ઈ ટ્રેઝરીનો ઉપયોગ કરીને અરજદારો ગમે ત્યારે કેસ દાખલ કરી શકે, દસ્તાવેજો અપલોડ કરી શકે, તમે ફી ચૂકવી શકો છો અને આઈકોપ્સ દ્વારા ડિજિટલ સમન્સ મેળવી શકો છો. 13 નંબર છે હાલમાં લોકસભામાં કયા હાઈકોર્ટના જજ જે.આર. સ્વામિનાથન સામે મહાભિયોગ પ્રસ્તાવ લવાયો? મિત્રો આ વર્ષનો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બરાબર, જરાક પણ તમે ઇગ્નોર નહીં કરતા. હાઈકોર્ટના જજ છે મિત્રો જે.આર. સ્વામિનાથન. અને જે.આર. સ્વામિનાથન સામે શા માટે મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો? કોના દ્વારા? વિપક્ષ દ્વારા. તો મિત્રો તમિલનાડુમાં મદુરાઈમાં એક મંદિર છે તિરુપરુકુન્દ્રમ ટેકરી પર. બરાબર, આ યાદ રાખજો. કીર્તિગાઈ ત્યાં એક દીવો પ્રગટાવવાની મંજૂરી મળી છે. બરાબર, અને આ મંજૂરી આપી છે આ જજ સ્વામિનાથને. હિન્દુઓને તિરુપરંદક્રમ ટેકરી પર કાર્તિકેય દીપમ પ્રગટાવવાની મંજૂરી આપી છે આ જજ જે.આર. સ્વામિનાથને. બરાબર, ખાલી દીવો પ્રગટાવવાની મંજૂરી આપી છે. અને આખા વિપક્ષે મિત્રો આ જજ સામે જે છે મહાભિયોગ પ્રસ્તાવ લાવ્યો છે લોકસભાની અંદર, જેના કારણે ડીએમકે સરકાર અને હિન્દુ સંગઠનો વચ્ચે વિવાદ થયો અને તેમના પર મહાભિયોગની માંગણી કરવામાં આવી. તો રાઈટ આન્સર છે મિત્રો મદ્રાસ હાઈકોર્ટ. બરાબર, મદ્રાસ હાઈકોર્ટના જજ છે અને આ યાદ રાખવાનું છે તમારે. 14 છે હાલમાં શ્રમ અને રોજગાર મંત્રાલયે ભારતના કાર્યબળને વૈશ્વિક તકો માટે તૈયાર કરવા માટે કઈ કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા? તો રાઈટ આન્સર છે માઇક્રોસોફ્ટ. બરાબર, માઇક્રોસોફ્ટ. શ્રમ અને રોજગાર મંત્રાલયે આજે નવી દિલ્હીમાં માઇક્રોસોફ્ટ સાથે એક ઐતિહાસિક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા, જેમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાની હાજરીમાં કરાર કરવામાં આવ્યો છે. 15 છે હાલમાં માઇક્રોસોફ્ટે ભારતમાં કેટલા અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી? તો રાઈટ આન્સર છે 17.5. માઇક્રોસોફ્ટ દ્વારા. માઇક્રોસોફ્ટ કોર્પોરેશન ભારતમાં કૃત્રિમ બુદ્ધિ, માળખાગત સુવિધા, કૌશલ્ય વિકાસ અને સાર્વભૌમ ક્ષમતાઓના નિર્માણ માટે $17.5 બિલિયન આશરે 1.5 લાખ કરોડનું નોંધપાત્ર રોકાણ કરી રહ્યું છે. આ કંપનીનું એશિયામાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે. 16 છે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે વિશ્વનો પહેલો સોશિયલ મીડિયા પ્રતિબંધ હાલમાં ક્યાં અમલમાં આવ્યો? તો ઓસ્ટ્રેલિયાએ જાહેરાત કરી હતી પહેલાં, હવે તેને અમલમાં મૂક્યો છે. ઓસ્ટ્રેલિયામાં વિશ્વનો પહેલો સોશિયલ મીડિયા પ્રતિબંધ અમલમાં આવ્યો છે, જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના લાખો બાળકો અને કિશોરોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા. મિત્રો ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર, પીએમ છે એન્થની અલ્બનીઝ. 17 છે હાલમાં યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા 2025ની પ્રતિનિધિ યાદીમાં કોનો ઔપચારિક રીતે સમાવેશ કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો દિવાળીનો. ભારત માટે ગૌરવપૂર્ણ સાંસ્કૃતિક ક્ષણમાં દિવાળી પ્રકાશ અને આશા લાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસાનું પ્રતીક આ પ્રતિષ્ઠિત તહેવારને 2025ના યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની.
તો 11 ડિસેમ્બર 2025 રિવિઝન પર આપણે આવી ગયા. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 9 ડિસેમ્બરે. હાલમાં રૂકમણી આંટી અને આર.કે. નારાયણન ફેન ક્લબ ક્યાં રિલીઝ થયું? મૈસૂરમાં. ટાટા ગ્રુપે કોની સાથે સેમિકન્ડક્ટર બનાવવા માટે કરાર કર્યો? ઇન્ટેલ સાથે. હાલમાં 20મા યુનેસ્કો અમૂર્ત વારસા સમિતિ સત્રનું આયોજન કોણે કર્યું છે? ભારતે કર્યું. 33મી દક્ષિણ પૂર્વ એશિયન રમતો ક્યાં શરૂ થઈ છે? થાઇલેન્ડમાં. કોણે ભારતની યુપીઆઈને વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ તરીકે જાહેર કરી? આઈએમએફ. રાઇટ આન્સર છે. અમદાવાદમાં યોજાયેલા મુખ્ય વર્ણની અમૃત મહોત્સવમાં કોણે સંબોધિત કર્યું? અમિત શાહે. હાલમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનો 19મો સભ્ય દેશ બન્યો છે રશિયા. અંડર-13 ફૂટબોલ પ્રતિભાઓ માટે પ્રોજેક્ટ મહાદેવ શરૂ કર્યો છે મહારાષ્ટ્રે. કોને ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ મળ્યો? તો અનંત અંબાણી. રાઇટ આન્સર છે. હાલમાં મિશન વોટરશેડ પુનરુત્થાન ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો નાગાલેન્ડમાં. હાલમાં પ્રાણી કલ્યાણ માટે ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ જીત્યો છે અનંત અંબાણીએ. કયું રાજ્ય મતદાર યાદીને સંપૂર્ણપણે ડિજિટાઇઝ કરનાર પ્રથમ રાજ્ય બન્યું? રાજસ્થાન. ભારતે વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ સ્મારક ક્યાં ખોલ્યું? એ ગલવાનમાં ખોલ્યું છે. બાબા આદવનું 95 વર્ષની ઉંમરમાં અવસાન થયું. મિત્રો એક સામાજિક કાર્યકર્તા હતા. વિશ્વના સૌથી યુવા સત્તાવાર રીતે રેટેડ ચેસ ખેલાડી બની ગયા છે સર્વજ્ઞસિંહ કુશવાહ. વિદ્યાર્થી મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, હાલમાં બીએસએફની ડાયમંડ જ્યુબિલી ઉજવણી ક્યાં કરવામાં આવી? તો રાઇટ આન્સર હતો મિત્રો આમાં ભુજ ખાતે. આજનો પ્રશ્ન છે, ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલા ટોપ 10 સ્થળોમાં ગુજરાતનું કયું સ્થળ છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.